અમર તારો લેખ લખાયો. જાઓ તમે વીરપુરના પટાંગણમાં, જલારામ બાપા જેવા ગુરુ મળે વાલા, સમર્થ ગુરુ. અને આ જલારામ બાપા પણ કેટલા ભાગ્યશાળી. જલારામ બાપાના ગુરુ કોણ હતા? ફતેપુર ત્યાંના અમારા ભોજલરામ બાપા. આપણે લાયક બનીએ ને, લાયક. મોટા ભાગે ઘણા લોકો એમ કે ગુરુ બનાવ્યા, કે મારા વાલા ગુરુને બનાવવાની જરૂર નથી. આપણે આજ સુધી દુનિયામાં બધા બનાવટ જ કરી અને બનાવટ જ કરતા આવ્યા. આપણે લાયક થાવું તો આપણા ગુરુ આપણું બાવડું પકડશે કે હા સદગુરુ તુમારે પ્યાર ને જીના સિખા દિયા. સદગુરુ તમારે પ્યાર ને જીના સિખા દિયા. વલ્લભ ગુરુ પદ પદ્મ પરાગા, વલ્લભ ગુરુ પદ પદ્મ પરાગા. સુરતિ સુવાસ સરસ અનુરાગા, સુરતિ સુવાસ સરસ અનુરાગા. વલ્લભ ગુરુ પદ પદ્મ પરાગા, વલ્લભ ગુરુ પદ પદ્મ પરાગા. સુરતિ સુવાસ સરસ અનુરાગા, સુરતિ સુવાસ સરસ અનુરાગા. ગુરુના ચરણમાં બેસવાથી શું મળે વાલા? ચાર વસ્તુ મળે, યાદ રાખજો. ગુરુ દયા કરે તો શું મળે? પહેલું તો સુરુચિ, એટલે આપણો દુર્ગુણ દૂર થાય. સમજાય ને? પછી સુવાસ એટલે પ્રતિષ્ઠા મળે. તમારા માથે એકવાર તમારા ગુરુ ખાલી માથે હાથ રાખી દે તો દુનિયામાં તમારો કોઈ વાળ વાંકો ન કરી શકે સાહેબ. પણ ભાવ હોવો मिले कोई ऐसा संत फकीर અને પહોંચા દે ભવદરિયા કે सदगुरु तेरे चरणों की कर धूल जो मिल जाए. गुरुवर है गुरुवर, તમારા ચરણની રજ જો કમ સે કમ અમારા માથે પડી જાય તો પણ અમારું જીવન સાર્થક. એટલે અહીંયા આપણે પણ 5 ને 5 થઈ ગઈ છે, પણ હું કથાને વિરામ આપું એ પહેલા આપણે ગુરુને યાદ કર્યા છે, તો આપણે પણ એવા ગુરુને પગે લાગીએ અને ગુરુની વંદના કરી અને કથામાં આજની પ્રથમ દિવસની કથાને વિરામ તરફ લઈ જાઓ. બાર બાર તમે ક્યાંય નહીં સાંભળ્યું, નવું નવું કરીએ ને, બાર બાર વંદના, 1000 બાર વંદના અને મેરે સદગુરુજી કો લાખ બાર. તો આજની કથાને વિરામ આપું એ પહેલા આપણા ગુરુ હનુમાનજી જે ત્રિભુવન ગુરુ છે, આપણે એનાથી કથાનો આરંભ કર્યો. મૂળ મુદ્દો પાછો મગજમાંથી ન જાય. આપણા ગુરુ કોણ? હનુમાનજી મહારાજ. આપણા ગુરુ કોણ? જલિયાણ વીરપુરને યાદ કરો વાલા. આપણા ગુરુ કોણ? બજરંગદાસ બાવલિયાને યાદ કરો. બોલો બાપા સીતારામ. બાપા સીતારામ. સમજાય છે? વીરપુર જાવ તો જલિયાણ જોગીની યાદ આવે હે. અને આપણે જેનું પાલવ પકડ્યો છે એનું ક્યારેક બાવડું છોડવાનું. આપણે આપણી ભક્તિ જેલમાં તો આપણે છીએ વાલા, ઈ જેલમાં નથી, ઈ તો મેલમાં છે. કારણ કે ત્યાં રહીને પણ ભગવાનનું ભજન કરે છે અને આપણે અહીંયા રહીને પણ ભગવાનનું ભજન નથી કરી શકતા. રામકથા શું કામ મળી? આપણા ગુરુ ત્યાં રહીને ભજન કરતા હતા એટલે આપણને બધાને આપણા ગુરુના પુણ્યના બળે ભેગા થયા છે. તો આવતીકાલે તમારે બધાને કેટલા વાગે આવવાનું? જો 2 થી 5 એટલે મુજબ 3 કલાક આપણી પાસે. એમાં રામકથા આટલો વિશાળ ગ્રંથ, સમજાય છે? પણ આપણે હું એક પણ કથાને છોડીશ નહીં. તમને બધી જ કથા, એમાં કાલે તો શિવજીના વિવાહ કરવાના છે. કેવી રીતે શિવજીના વિવાહ થયેલા એ આપણે આવતીકાલે જોઈશું. પણ અત્યારે ગુરુ વંદના તુલસીદાસજીએ કરી છે, તો આવો આપણે પણ આજની પહેલા દિવસની રામકથાને વિરામ તરફ લઈ જાવ એ પહેલા આપણે પણ ગુરુ મહારાજની વંદના કરી 2 મિનિટ ભગવાનનું નામ લઈ અને પછી આરતી અને જે કઈ સૂચના હશે એના તરફ આગળ વધીશું. બરાબર? કે બાર બાર વંદના
हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को बार बार वंदना बार बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को बार बार वंदना बार बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को बार बार वंदना 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 ओ वंदना 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 ओ वंदना हजार बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना बार बार वंदना हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार वंदना हेलो भाई हाथ ऊंचा તાળી પાડવાના કેટલા ફાયદા એક તો શરીર આમ હોય ને એને વગર દવાએ રોજ જે આમ તાળી પાડે ને આમ એનું શરીર ઓટોમેટિક સીધું ને સહજ સરળ થઈ જાય બોલો મારો દાવો પણ કેમ પાડે હેલો પહેલો ફાયદો બીજો ફાયદો તાળી પાડવાથી હસ્તરેખા આવે ને હસ્તરેખા અમારો તો જ્યોતિષ વિષય છે હસ્તરેખા ગડબડ હોય ને નરેનભાઈ તાળી પાડીને ઊંધેથી તો આ રાઘવની દ્રષ્ટિ આપણે હાથમાં પડે ને તો એ હસ્તરેખા ગડબડ હોય ને ઈ સીધી થઈ જાય પણ એના માટે શું કરવું પડે મીરા જૈસી ભક્તિ હમે દેના શબરી જૈસી પ્રીતા હમે દેના मीरा जैसी भक्ति हमें देना सबरी जैसी प्रीत हमें देना शबरी जैसी भक्ति हमें देना मीरा जैसी प्रीत हमें देना ऐसी प्रीत हमें देना मीरा के श्याम को बार बार वंदना शबरी के नाम को हजार बार वंदना मीरा के श्याम को बार बार वंदना सबजना बार बार वंदना हजार बार वंदना मेरे सदगुरु हजार बार वंदना मेरे सदगुरु जी को लाख लाख वंदना એક સારી વાત કરું આજે ઘરે જાઓ આટલું સરસ ગવાય છે ને અને તમે આટલી સરસ તાળી પાડો છો ને એટલે મને એક સરસ વાત યાદ આવે છે કહું એ ઘરને ઘેર કહેવામાં શું વાંધો હે? વામન દાદાને આમાંથી બધાયને મારે પૂછવું છે તમે બધાય એવું કેટલા માને છે કે વામન દાદા અમારા છે હા એવો ભાવ થાવો જ જોઈએ વાલા પોતાનાને પોતાનું ગૌરવ ન હોય તો કોને હોય સમજાય કારણ કે વામન દાદાને હાઈટ નથી એટલે ધ્યાન રાખજો સમજાય છે જો એક વસ્તુ છે બગીચો ગમે તેટલો સુંદર હોય પણ એનો અંગરક્ષક માળી ન હોય તો કોઈ કિંમત નહીં ને બગીચામાં માળીની કિંમત પછી નાક નમણું હોય ગમે તેટલા સરસ દેખાતા હો પણ નાકમાં વાળીની કિંમત પૂછો આ બેનાડીઓને બગીચામાં માળીની કિંમત નાકમાં વાળીની કિંમત તમે સસુરાલમાં જાઓ વામન દાદા આવ્યા એમ તમે સસુરાલમાં જાઓ અને સસુરાલમાં તમે જાઓ એટલે સાસરે જમાઈનું તો બહુ માન હોય ને ભાઈ હોય કે નહીં વામન દાદાનું
સાસરું વલસાડમાં છે વાલા, સમજાય છે? એટલે વારે વારે વલસાડ હું કામ આવવાનું થાય? વામન દાદાએ, હું તમને આગળના દિવસોમાં સમય રહેશે તો કહીશ, વામન દાદાના 2 લગ્ન થયા. કેટલા? વામન દાદાએ 2 વાર લગ્ન કર્યા. પછી થોડુંક સસ્પેન્સ રાખી, આપણે કાલ ખોલશું. પહેલા તો વલસાડમાં, બીજા લગ્ન વામન દાદાએ ક્યાં કર્યા એ આગળના દિવસો, બરાબર ને? બધું આપણે આજ કહી દઉં. બગીચામાં માળીની કિંમત, નાકમાં વાળીની કિંમત, બરાબર? એમ સસુરાલમાં સાળીની કિંમત. જીજાજી ચાય લાવો, જીજાજી પાણી લાવો. પછી પહેલી વાર અનુભવ હશે તમારો લોકોનો, પહેલી વાર સાસરે જઈને પાણી આવે ને તો આમ નવાઈ લાગે કે આ પાણી જશે ને, આમાં કઈ બધું મિક્સ ને, સમજાય છે? એમ બગીચામાં માળીની કિંમત, નાકમાં વાળીની કિંમત, સસુરાલમાં સાળીની કિંમત. એમ અહીંથી ગમે તેટલી સરસ ધૂન ગવાતી હોય, ભજન ગવાતા હોય, એટલા સરસ ગાવાવાળા હોય, આટલું સરસ નારાયણભાઈનું આયોજન હોય, અને એમાં તમે તાળી ના પાડો તો હેલો હાથ ઊંચા. रिश्तों की जो कट पे ठोकर है भाई, रिश्तों की जो कट पे ठोकर है भाई, जब सब छूटा तो तेरी याद आई, जब सब छूटा तो तेरी याद आई, जब सब रूठे तो तेरी याद आई, जब सब रूठे तो तेरी याद आई, सदा जो तेरा सहारा नहीं मिलता,
हजार बार वंदना मेरे सदगुरु जी को लाख बार। આજની પ્રથમ દિવસની રામકથા એકવાર જોરદાર તાળીઓથી નારાયણભાઈના પરિવારને વધાવું. આવું સરસ મજાનું આયોજન વાલા, એમાંય ધનુર્માસમાં કથા કરાવો, અનંત ગણું પુણ્ય મળે. તમને કરાવવાનું અને અમને ગાવાનું વાલા. તો પહેલા દિવસની કથાને વિરામ કરતા મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ, અમારા ઈષ્ટ એટલે કે ડાકોરવાળા ભગવાન રણછોડરાય, અયોધ્યાવાળા ભગવાન રાજા રામચંદ્ર, સૌને પ્રણામ. પહેલા દિવસની અંદર નારાયણભાઈના આમંત્રણને માન આપીને જે બહારથી મહાનુભાવો પધાર્યા, સરપંચ આવ્યા, ડેપ્યુટી સરપંચ ને જેટલા બી મહાનુભાવો આવ્યા, ભાઈઓ બહેનો બાળકો, આપ સૌનું જોરદાર તાળીઓથી સ્વાગત અને વાણીના પુષ્પોથી સ્વાગત. અને મને ભરોસો છે કે આવતીકાલે 1:30 વાગે બધાય આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા તમે આવજો ને સાથે બીજા બેને લઈને. એની જગ્યા અહીંયા છે. તમને આપણે જો અહીંયા છે જગ્યા લાટ, પછી ત્યાં કદાચ ફૂલ થઈ જાય તો અહીંયા બાલ્કની, ત્યાં કદાચ ફૂલ થઈ જાય તો અહીંયા ઉપર બેસજો, પણ આવજો નારાયણભાઈ. અહીંયા ફૂલ થઈ જાય તો વામન દાદાનું હૃદય બહુ મોટું છે. બોલો રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ. કોઈનો અવાજ ન આવ્યો? જય રણછોડ, જય સિયારામ. હરિઓમ. આરતી પગલે મને ખબર છે બિલાડ ગરમ બિલાડ બધા મહેમાનો આવશે. તમે 2 વાગે આવશો એટલે સમયસર આપણી 2 વાગે કથા પૂરી થશે, કારણ કે તમારે જમીને દૂર જવાનું છે. સમયસર બધા 1:30 વાગે આવી જજો. 1:30 વાગે આવી જાવ. હા, 1:30 વાગે આવી જાવ એટલે આપણે સમયસર કથા ચાલુ થઈ જશે ને 5 વાગે આરતી, પછી મહાપ્રસાદ લઈને બધા ઘરે. તો આજની આરતી માટે આજનો જે પરિવાર છે, જે નારાયણભાઈનો જે પરિવાર છે, બધા આરતી માટે આગળ આવી જાય. અને ગામમાંથી પણ જેમણે પણ આરતી કરવી હોય એ લોકો પણ ઘરથી પણ લાવે ને જેમને અહીંયા પણ વ્યવસ્થા થશે. આ સેવાધારી બેન બેઠા છે, અત્યારે તો પરિવાર ઉતારશે આરતી. એમનો પરિવાર જે કોઈ નારાયણભાઈની બહેનો, બનેવીઓ, જમાઈઓ આવ્યા છે એ લોકો બધા આગળ અહીંયા આવી જાય. શ્રી રામાયણ જય આરતી શ્રી રામાયણ હર કીરતિ કલી કલલિત શ્રી રાવત બ્રહ્માદિક મુનિ નારદ ધારત બ્રહ્માદિક મુનિ નારદ બાલ્મીક વિજ્ઞાન વિશારદ બાલ્મીક વિજ્ઞાન વિશારદ શુકશન કા વિશેષ અનુસારદ શુકશન કા વિશેષ અનુસારદ હરવરની પવન સુત કીર્તિની હરને પવન સુત કીર્તિની ભાવત વેદ પુરાણ અષ્ટદશ ભાવત વેદ પુરાણ અષ્ટદશ સવો શાસ્ત્ર સબગ્રંથન કોરસ સવો શાસ્ત્ર સબગ્રંથન કોરસ મુનિજન ધન શંકર કો સર્વશ મુનિજન ધન શંકર કો સર્વશ સાર અંશ સંમત સભહી કી સાર અંશ સંમત સભહી કી ગાવત સંતત શંભુ ભવાની ગાવત સંતત શંભુ ભવાની અરુઘટ સંભવ મુનિ વિજ્ઞાને અરુઘટ સંભવ મુનિ વિજ્ઞાને વ્યાસયાદિ કવ વર્જ બખાને વ્યાસ આદિ કવિ વર્જ બખાને કાગ પુષ્ટિ ગરુડ કહી કે
ताजभूषोनि गरुड के ही कलिमल हरनि विषय रस पीके कलिमल हरनि विषय रस पीके सुभग सिंगार मोती सुबती के सुभगतिमार मोक्ति सुभति जलन रोग भव मुरी अमी के जलन रोग भव मुनि अमी मात मात सब विधि तुलसी के मात सत विधि तुलसी आरती श्री रामायण देगे आरती श्री रामायण देगे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि हे मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलं